આતંક છે આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે। અનેક આગેવાનો નવનીત બાંધલિયા જેમને મળવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। આગેવાનોએ સરકાર સામે ન્યાયની માંગ જે છે તે કરી છે। અલગ અલગ જે આગેવાનો છે સમાજના તે નવનીતભાઈની મુલાકાત કરવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ બુલેટિનમાં। તો સૌથી મોટા સમાચાર બગદાણાથી સામે આવી રહ્યા છે કે જ્યાં બગદાણાની બબાલ મામલે હવે કોળી સમાજના જે આગેવાનો છે તે મેદાને જોવા મળી રહ્યા છે। અનેક આગેવાનો નવનીત બાંધલિયા જેમને મળવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। તો બીજી તરફ ગઈકાલે હીરા સોલંકીએ નવનીત બાલદિયાની મુલાકાત જે છે તે કરી હતી। હીરા સોલંકીની મુલાકાત બાદ અન્ય આગેવાનો પણ જે છે તે હોસ્પિટલ ખાતે પહોંચી રહ્યા છે। આગેવાનોએ સરકાર સામે ન્યાયની માંગ જે છે તે કરી છે। યોગ્ય તપાસ કરી મુખ્ય લોકો કોણ હતા તે પણ જાહેર કરવાની માંગ કરી છે। તો કોળી સમાજના આગેવાનોના આ તપાસની કામગીરી જે અત્યારે થઈ રહી છે તેની સામે પણ સવાલો જે છે તે ઊભા થતા દેખાઈ રહ્યા છે। ત્યારે નવનીતભાઈ કે જે હોસ્પિટલની અંદર દાખલ છે તેમના પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે જ આરોપ પ્રતિ આરોપો જે છે તે જોવા મળી રહ્યો છે। અને આ ઘટનાને લઈને હવે રાજનીતિ પણ જે છે તે ગરમાતી જોવા મળી રહી છે। કારણ કે અમિત ચાવડા કે જેમણે ટ્વીટ કરી અને સરકાર પર ગંભીર પ્રહારો કર્યા હતા, ગુંડા પર ગંભીર પ્રહારો કર્યા હતા અને જે ઘટના બની છે તે ઘટનાને લઈને પણ તેમાં આ વાતને લઈને ઉલ્લેખ કર્યો છે। ત્યારે નવનીતભાઈ કે જેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરનાર જે લોકો હતા તેમની ધરપકડ કરીને તેમને પણ રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા હજુ પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને એની વચ્ચે જે કોળી સમાજ છે તેની અંદર અત્યારે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। નવનીતભાઈની મુલાકાત માટે પણ સૌ કોઈ લોકો આવી રહ્યા છે, રાજકીય નેતાઓ ત્યાં આવી રહ્યા છે। હીરા સોલંકી જે છે તેમણે પરસોત્તમ સોલંકીને ફોનમાં વાત કરી હતી કે આપણા કોળી સમાજનો જે દીકરો છે તેમની સાથે આ થયું છે, એમને ન્યાય અપાવવો પડશે, આપણે ગાંધીનગર આવવું પડશે, તમારે પણ આપણી સાથે જે છે તે જોડાઈને ગાંધીનગર આવવું પડશે। આ પ્રકારની વાત અને વિડીયો જે છે તે પણ સામે આવ્યા હતા અને એની વચ્ચે અલગ અલગ જે આગેવાનો છે સમાજના તે નવનીતભાઈની મુલાકાત કરવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આજે જે સમાજના આગેવાનો ગયા હતા તેમની સાથે શું વાતચીત થઈ અને નવીનભાઈ સાથે શું વાતચીત કરી તેનો પણ એક વિડીયો સામે આવ્યો છે। પહેલા એ વિડીયો જોઈએ। ગુજરાતના બગદાણાના કોળી સમાજના સરપંચ નવનીતભાઈ પર માયા આહિર અને એના દીકરા જયરાજના લુખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો। ખૂબ અમે વખોડી કાઢી છે સમગ્ર ગુજરાતના કોળી સમાજ। આજે અમારા કોળી સમાજના આગેવાનો પોલીસ પ્રશાસન ઉપર પૂરું પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી, પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય, મગરમચ્છ રહી ન જાય। મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહિર છે। એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે। જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે, કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય, મોટા મગરમચ્છ રહી જાય। તો એ 100% વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે। આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે। અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો। જેમ ઢોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે। તો પ્રથમ તો પોલીસ આની અંદર 307 ની ગંભીર કલમ લગાડે, જીવલેણ હુમલો કર્યો છે અને આ જે આરોપીને પકડ્યા એ સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને માયા આહિરને પણ એની અંદર ઉમેરવામાં આવે। કારણ કે મેન આરોપીઓ આ લોકો છે। એને જ્યારે ફોન કર્યો, એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા ફોજદારી મોટી વાતો કરે છે
સંસ્કારની, પણ એના ખાટલે કોટ એના દીકરામાં સંસ્કાર નથી. જો એને એવું કેવું જોઈએ તો એના જયરાજના દીકરાને એના બાપાને કેવું જોઈએ તમારે જવું ન બોલવું જોઈએ, પણ બોલ્યા, માફી માંગી લીધી. ત્યાર પછી એના લુખાઓને મોકલી અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો. કોળી સમાજ ક્યારેય સાખી લેવાના નથી. નવનીતભાઈ સાથે અને એના પરિવાર સાથે સમગ્ર ગુજરાતના કોળી સમાજ છે, અમારા આગેવાનો છે, અમે બધા છીએ. આને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાજ અને આ માયા આહિરને પણ આની અંદર સજા મળે. 307 ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે.